કાયમ છે મિત્રો, મારું નામ છે મોન્ટુ, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર. તો જો અત્યારે જવાનું આપણે આ બેન મૂકવા વાળીએ અને કા રાહુલિયાને જોઈને બણી લઈ લીધી છે, બણ ટીંગાડી દીધી. ક્યાં એક બણી એક જ છે, ક્યાં નથી આવ્યું. ક્યાં અહીંયા વાસણો થઈ ગયો તારો નહાયું. આ બેન મૂકી આવી ગાયમ ગાવ વાળી સાઈડ ટાઈડ નું અંડા હું આંકીશ રોલમ મૂકતા આવી. વધારે બપોર સડી જાય ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને, તો થેલી એટલી ભેરી છે અને સાજો એટલે રહ્યા અહીંથી તો સેડ જ એટલા અને કપાયો જો એટલું ભાઈ કીધું હાલ લીમડાડી ગયું થોડુંક જ સેટ રહ્યું છે. નક્ષર સામે નતું, જો ઓલા બે ઢગલા પડ્યા ને એ નતું, આટલું નાખ્યું બે દીમાં પણ એટલો ખૂણો રહ્યો. તો હે ને એટલા સા પહોંચને જવું છે ઘર સાઈડ. રાહુલ વહી ગયો આમ ઠેઠા ઢગલા પડ્યા ને અહીંયા જઈને બેઠો છે. એ કે માર નાખ્યું માથું દુખે એટલે અહીંયા બેઠો છે કામસોર. તો હરવા એટલું ગામ ગા લઈ લેવી. ઘરે આવતા રહે ને મસ્ત મજાનું ખાઈ લીધું છે. અને જો આપણા પ્રાઇવેટ રૂમમાં સમજો પાણી છાંટવાનું છે. પછી ડોલ એક અને જો આ બધે દિવાલ ફીકી દી છે. સમજો આ રહ્યા ને લીટા એમાં હુકાણી છે, બાકી એ બધા નથી હુકાણી. જો અહીં કાલ વધારે ફૂકી વાટર એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને સાંટું છે પાણી આપણા રૂમમાં. જો આ બધા બાકી છે, જે આ બધું બાકી છે મિત્રો. રાહુલે કીધું કે વાડિયા સિમેન્ટ લેતા આવજે, ન લાવ્યો ન જ લાવ્યો. આ બહુ રૂપિયા વાડિયા જવાનું છે ને પછી લાવેની છે. બધે પાણી છાંટવાનું જો એ વાટા કર્યા છે. હલો પાણી છાંટતું કાંઈ કા આમ પીપળામાં લો પાણી ફેરી ફેરી લેવાનું. ગંબુડી પણ ના આવતા એટલે ફેરવું પડશે. ફેરવા માંડવું જવા ડોલે ડોલે નાનકડી ડોલ છે ફેરવા માંડવું. ડોલે ડોલે પાણી છાંટી દીધું તો નીચે નહીં ફેરવું. ખાવું ચા વही નહીં પાણી ના જવા દે. જોઈજી ભાઈ પીત નીતરે છે કમ્પ્લીટ ભરી નાખ્યું છે મિત્રો. આમાં જેવી રીતના સરખું શણગારવી કમેન્ટ કરી નાખજો. હું લગાડું છું, હું કહું લાઈટ લગાડી કેવું રે, પણ લાઈટમાં ખર્ચો વધી જશે. આમ બોર્ડમાં પાછી લાઈટ લાવશું ને તો મોંઘી આવશે. લાઈટ લગાવવાનું પ્લાન છે પણ ઓછી લગાવવાનું નહીં, થોડી મોડી લગાવી છે પણ મોડી નથી લગાવી. ઠીક લાઈટ લગાડી દો. હલો ઘડીક આરામ કરી લઈએ પછી જવાનું વાડી સાઈડ. આ દિવાલે પલાઈ નહીં છે, ઓલા ખૂણામાં સેજ કોરું રહી ગયું છે પણ એવું કોરું રહે છે. હાલે હાલો થોડુંક ઘડીક આરામ કરી લઈએ. વધારે આરામ કરી લીધો ને જો કામ આલે ઓલું આરસ લગાડવાનું. જ્યાં હોલ પડી દીધો એક આ હોલ અને કાંઈ હજી તો આ હોલે લેવાના છે. જો એક હૈયો ઉભો રાખ્યો છે મોટો અને આડા બે હૈયા આવે ને એ છે ને આ અંદરની સાઈડ બહાર છે ને એટલા એટલા રહેતા હતા બહાર. અહીં કમ્પ્લીટ આવી જતા અંદરની સાઈડ બહાર રહેતા હતા બહાર એટલે એટલા એટલે એ કપાવા ગયા હરિયા જે ઉપર બાખા પડ્યા હતા ત્યાં નું આવ્યું કામ. એને મિત્રો ઓછો પડ્યો આરસો ઊંચો લાગતો હતો હે ને નીચો કર્યો છે જો એટલે કા આરસ રહી જશે અને એટલે કા ખુરશી રહી જશે અને હે ને બોર રહી ગયો એટલે થઈ જાય કમ્પ્લીટ. અને ઓલે ગયા ઓલું હરિયા કપાવા એટલે હરિયા કપાઈને આવે ને પછી કામ ચાલુ થાય. હરિયા હાથે કાપવાની કોશિશ કરી ધારી ને શણે પણ કપાણા જ નહીં. હરિયા હે ને એની કરતા જાડા હતા. હવે લો હરિયા કાપીને આવે પછી કામ વેતું કરી પાછું જો બહાર આવતા હતા. એ આવો રહ્યો ને અહીંથી નામ એટલે બહાર આંગળી બહાર એટલે રહેતા હતા જો એટલે કપાવા જ પડ્યા. નો છૂટકે કપાવા પડ્યા એટલે હા હવે આવે પછી કામ કરી. તો હરિયા કપાવા જતા હરિયા કાપવાની કોડ બંધ હતી ને જો હાથે કામ અકડી લીધું છે. જો આ હરિયા એમને મારા છે અંદરનું છે અને બહાર હરિયા કપાણ કહેવાતો ને ચીમ કપાણ કહેવાય ખબર છે. જો તમને બતાવું આ રહ્યા ને હરિયા બહાર રહેતા હતા એટલે આમાં વાળી દીધા એટલે હવે છે ને માથે પ્લાસ્ટર આવી જાય. પ્લાસ્ટર આવી જાય એટલે હવે નહીં દેખાય પછી. અને અંદરનું કામ છે જો આ પાણો સડાઈ દે. આ પાણો સડાઈને કેવું લાગે જો આજે હેઠેનું કંઈક વસ્તુ પડી રહે નહીં જો પાણો સડાયો છે રંગે જો કમ્પ્લીટ ફિટ આવી જાય થઈ ગયા ઉપર. જો એ બોર્ડ ને એવું મૂકવાનું બેન અહીંયા લાગશે બોર્ડ. જો પાછું કરવું પડશે. જો અહીં થઈ ગયું કમ્પ્લીટ કામ. એવું લાગે ને તો હરિયો ફેરવો પડશે. અહીં સાઈડ ફેરવ નાખવાનું હરિયો હેઠે હોય જાય. હા આવું કઈક કામ હાલે અમારું ભાઈ સાહેબ દેશી દિમાગો. જો હરિયા હરિયા લગાડ્યા હેઠે માથે ટેપ ને હોય જાય અને સણગાઈ નાખવાનું. આ હરિયો ને મિત્રો કઈ કામનો નથી. એજાનો ઉપર ટેકો દેવો પડશે. રાહુલ આ હરિયો કઈ કામમાં ના આવતો. ઈ છે ને નમે તો કામમાં આવે.
એને અમે તો કામમાં સેફટી પેલા પગ ઓછી દઉં જો ભાઈ ક્યાં હે ને કંઈક વસ્તુ પડી રહ્યા ફોન બોન રાખવાનું કંઈક જૂનું વસ્તુ હોય ને પડ્યું રહે કે જો આવું કંઈક હેરિયા બરિયા લગાડીને કેવું છે જો રૂમ બનાવવાનો મસ્તી ગાનો ભાઈ સિમેન્ટ લાવીને પછી આ વાટા કરવાનું કામ બાકી છે વાટા થઈ જાય ને પછી કઈ વાંધો નહીં પછી કઈ લાગે આમ ના બનાવ્યું બાર આવી જાય ને પછી સારું લાગે બાયણાનું કામ બાકી છે બે દીમાં રૂમ આવો બને નહીં તો આમાં રે એવું શિયાળ એકલા એડિટિંગ માટે જો હેરિયો વાળી દીધો છે વળતારા વરોર આવી રીતના કામ કર્યા રાખી અને રૂમ 5-6 દીમાં પૂરો કરી નાખી 5-6 દીમાં નહીં યાર વાર લાગે વાર લગાડવાની છે મોટા વાડીનું કામ છે એટલે વાર લાગે બાકી 3-4 દિન પૂરો કરી નાખી અમે હલો હવે મૈથા રાખી દો હજી વળી ગયો હલો એકને એક નથી દેખાડવું ઘડી કામ બંધ કરું અને કામ કરવા બધું અત્યારે ગલોપ લગાડી દીધો છે જો અહીંયા કરે ગલોપ નું કામ કર્યું છે કમ્પ્લીટ લિંક ડન જોઈ લો ગલોપ આઈટક ચેક લગાડ્યો ને તો સારું લાગે પણ એનો લગાડ્યો જો અહીંયા કણે ગીરી આ દોડ્યું ને પાવર બેંક ની એન્ટ્રી થઈ જાય અહીંયા કણે જો આ રવડિયાનો ફોન ચાર્જિંગ થાય છે આ અમારો ફોન રાખવાનું નાનું એવું સ્ટેન્ડ નાનું એવું જો લઈ દીધું છે પિઝા બેઠે બેઠે આવી રીતના એડિટ કરવાનું અને અહીંયા હેઠે વસ્તુ પડી રહી અને અહીંયા બોર્ડ પડ્યું રહે જો અહીંયા જે વાયરિંગ થશે કમ્પ્લીટ થઈ જશે આપણો રૂમ રોઈ જાય કે બોર્ડ લગાડવાનું કામ કરવું છે આ કે બોર્ડ લગાડી દે જાય પછી બીજું કામ રાતે બોર્ડ નું કરી નાખ્યું હાલો જો અહીંયા જ વાયર છે લાઈટ નો વાયર અહીંયા નથી લેવાનું અહીંયા વાયર છે પણ અહીંયા નથી લેવાનો ઘરમાં જ લેવાનું છે હાલો તારો એનું કામ કરવા માંડ્યું પાછું તો તારે હાલ પડે છે યાર મારા ઉપર જો વાડીએ જઈને આવતો રહે સિમેન્ટ લાયા છે જો આવી જી આમાં સિમેન્ટ અડધી ઠેલી છે આ બે છે એક ઠેલી અંદર છે એટલે 2 ઠેલી છે અને જો ખુરશી લગાડી દીધી છે અને જો બેઠો રહી ગયો ને તો કમ્પ્લીટ થઈ ગયું મોબાઈલ નું બધું બોર્ડ આવશે જે વાયરિંગ બોર્ડ લગાડવાનું હતું પણ એ બોર્ડ હરખું આમ અંદર બોર્ડમાં વાયરિંગ સારું નતું બોર્ડ હરખું ન લગાડ્યું બોર્ડ હતું પણ આમ હલકા જેવું શોર્ટ આવે એવું હતું ન લગાડ્યું અને જો પુલા પડ્યો ખાટલો લગાડી દીધો ને ખુરશી બુરશી જો અમારો રૂમ કંઈક લાગે છે મસ્તી ગાનો જો આ નવા પલા છે ખોખા બીટે છે અને જો અહીંયા છે ને થોડુંક તર ઉખડી ગયું છે એટલે તર હું વાટા કર્યા હતા ને એ ઉખડી ગયા જો અહીંયા પડી ગયા છે ખાડા જો જે ખરે છે અને જો થોડા ઠપકાર્યા હતા એટલે એવું થઈ ગયું છે આ બધે વાટા કરવાના બાકી છે જો એટલે આ બધે કઈ નાખે આ બધું સરખું સાઈન દેવી ને પછી આના જેવું લાગશે જો મસ્ત મજાનું આવું પછી લાગશે કમ્પ્લેટ અને પછી એવું લાગે ને તો કલર કરવું છે કલર કરવી તો કરીએ બાકી લાઇટ લગાડવાની થાય છે જો અને આ કઈ વસ્તુ પડી એવું થઈ જાય શું મિત્રો જ્યાં કંઈક વસ્તુ ઉપર પડી રહેશે અને ઉપર એ કમ્પ્લીટ થશે અને જો હવે જે વાટા કરવાનું બાકી ઉપર સિમેન્ટ આટલી ન થાય જે લાવવી પડશે હલો હા કરી ખોખા બાફે ખોખા ખેડવી અને પછી જો રાતે આજ કામ કરવું છે પણ થાકી ગયા એટલે ન કરવું પછી કાલ કરશું હાલો સિમેન્ટ ને એવું મીક દેજો પાછું જો ખાડા બુરો ઓલું કર્યું છે રેતી લાયા છે રેતી નહીં ધૂળ જો ખાડો આયા કણે છે બધે ખાડા છે પછી ખોખા ખાઈ લેવી જો ખુરશી પર હું બેવું એવું પકડે જો હિસાબ હા બેન જો વિડીયો એડિટ કરવાનો કમ્પ્લીટ હાથ રાખી દેવાનો અને પછી વિડીયો એડિટ થાય કણે જ્યાં બોર્ડ હોય ચાંપ ચાલુ બંધ કરે નહીં હલો ખોખા ખાઈ લઈએ પછી જઈને તો હવે આપણે વારું પાણી કરી લીધા એટલે કે ખાઈ લીધું છે અને જો રાહુલ બેઠો છે પાછો અને પથ્થરી જો કમ્પ્લીટ કરી નાખી અહીંયા હોવાનું છે મારે અને જો મિસ્ટર ઇન્ડિયન ના હેકરના વિડીયો જોવે છે જો બેઠો જાય રીતના ફોન રાખી દેવાનો અહીંયા કણે એટલે થઈ જાય કમ્પ્લીટ અને જો એ વિડીયો જોવે ને આ છે પાવર બેક આ છે કેબલ જો ચાર્જિંગ કરી નાખવાનું આ પાવર બેક ફૂલ થઈ ગયું હતું હમણાં ઓછું હતું ચાપું બોલ્યા જો અત્યારે થઈ ગયું છે ફૂલ હમણાં હતું ને તાર ઓછું હતું અને હવે છે ને વિડીયોના એન્ડ કરવી અને મળીએ હવે બીજા બ્લોગમાં લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો હલો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને લાઈક કરી નાખજો